માત્ર આજે હું ભાઈ દીકરીઓનો ફોરેસ્ટ માટે ટેસ્ટ લઈને આવ્યો છું 800 મીટર. તો સેમ છોકરાઓનો જે ટેસ્ટ હતો એમ જ છોકરીઓનો છે. તો ખાસ કરીને બહુ બધી દીકરીઓ મને કોમેન્ટ કરી દઈશું, ખાસ કરીને સૌરાષ્ટ્ર સાઈડની, રાજકોટ સાઈડની જે દીકરીઓ ઘરે તૈયારી કરી રહી છે કે સર તમારા વિડીયોથી અમારે બહુ જ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. કારણ મારા એક બેનાથી વાત થઈ, તે બેને તો કીધું કે સાહેબ હું તમારા વિડીયો જોઈને જ દોડું છું તો મારું બહુ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. તો આજે હું વિડીયોના માધ્યમથી જે દીકરીઓ ઘરે તૈયારી કરે છે એમને બતાવી રહ્યો છું કે તમારે કેટલી મહેનતની જરૂર પડશે અને કેવી રીતની મહેનત કરવી પડશે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો તમે તો કઈ રીતના બની રહ્યું છે. હવે હું વિડીયો તમારા સામે લઈને આવ્યો છું અને આમાં કોઈ પણ પ્રકારનું હું એડિટિંગ આપવાનું નથી. દીકરીઓ બધી રેડી છો? બધા ખુશ છો? દોડ્યો? માર્ક સેટ ગો. સોરી, તમે જોઈ શકો છો આ લોકોનું, અને કોઈ પણ પ્રકારનું એડિટિંગ આપવાનું નથી. એનું કારણ છે કે ભાઈ દીકરીઓ ખૂબ જ મહેનત કરીને આગળ વધીશ તો એમ નાથી આપણે ખેલ્યું નહીં. કેમ કે આપણે છે ને બહુ રાતો કાઢી કરીએ છીએ એને વાંચવા માટે, લાઇબ્રેરીઓમાં, ઘરે બધા તાની મેરિટમાં નામ આવ્યું છે. તો આપણે પ્રોપર આપણે ટાઈમિંગ બતાવીશું અને તમે જોઈ શકો છો. પેલી બાજુ જો પેલી છોકરીની સ્પ્રિન્ટ કેટલી જોરદાર દોડી રહી છે. એ છોકરી બહુ મહેનતથી દોડી રહ્યો છોકરો, બહુ જ ખૂબ જ મહેનત કરી રહ્યો તમે જોઈ શકો છો. અને મારો વિડીયો એકદમ એડિટિંગ વગર આવવાનું કારણ એવું હોય છે કે કોઈનાથી પેલું ના થાય કે ભાઈ ભાઈબંધી ના થાય. એના માટે કે પ્રોપરલી એને ખબર પડે કે આપણે કઈ રીતનું છે શું છે, એના માટે અમે પેલું કરતા હોઈએ છીએ. બીજું કે જે દીકરીઓને કોઈ પણ ટાઈપની મતલબ સમસ્યા હોય તો તમે કોમેન્ટ કરો તો એનો જવાબ હું આપીશ. કેમ કે મારું મિશન જ છે વર્દી. કેમ કે હું આર્મીમાં જો 17 વર્ષ જોબ કરીને આવ્યો હોય તો મને વર્દીની કિંમત ખબર હોય. અને બીજું કે વર્દી બહુ મુશ્કેલથી મળતી હોય છે, બહુ જ મહેનતો કર્યા પછી. હવે તમે આ જોઈ શકો છો 1 મિનિટ ને 10 સેકન્ડ થઈ ગઈ છે. હવે આ છોકરીને બહુ જ સ્પ્રિન્ટમાં આવી રહી છે રનિંગ, તમે જોઈ શકો છો. હવે આ લોકોને 4 મિનિટની અંદર 800 મીટર દોડવાનું છે. હવે તમે જોઈ શકો છો આમાં 4 દિવસ 5 દિવસ થયા. બેટા ખેંચ, એક જ બાકી છે. ખીચો બેટા, ખીચો બેટા, ખીચો. બહુ બઢિયા. તમે જોઈ શકો છો આ છોકરીની સ્પીડ. હાથ ખોલ, હાથ ખોલીને દોડે બેટા, હાથ ખોલીને દોડ. કાપ પ્રિયંકા, કાપ. એ દિહાઈ ખેંચ, હાથ ખોલ બેટા, બે હાથ ખોલ. મિત્તરબેન હાથ ખોલો. 1:45 પૂરું થઈ ગયું. મિત્તરબેન તમે આવી જાઓ 4 મિનિટની અંદર. તમે જોઈ શકો છો ભાઈ. ખેંચો બેટા, બેન ખેંચો. આ બધો પાસ થઈ જાય. તમે જોઈ શકો છો આ બધો 2 મિનિટની અંદર થઈ રહ્યો છે. તો આ ધારી તો બધો પાસ થઈ જાય. બેટા ખેંચો, ખેંચો, ખેંચો. તમે જોઈ શકો છો. શાબાશ બેટા દોડ. તમે જોઈ શકો છો છોકરીને પગે તકલીફ છે ભાઈ. આ છોકરીને પગે તકલીફ છે તો પણ દોડી રહી છે. તમે જોઈ શકો છો. બરોબર, શાબાશ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ખૂબ જ મહેનત કરવાની છે અને ખૂબ જ આગળ વધવાનું છે. હવે જો તમે શરૂઆતમાં હું બધી દીકરીઓને ખાસી છોડી પણ જો ગેપિંગ થઈ ગઈ દીકરીઓની. જો આ કેટલી ગેપિંગ થઈ ગઈ તમે જોઈ શકો છો. આ જો આ કેટલી ગેપિંગ થઈ રહી છે. તો આ દીકરીઓ બધી, કોઈ દીકરીઓ 5 દિવસ 7 દિવસ 10 દિવસ 12 દિવસ એવું છે. હવે આ છોકરીઓ આપણે જોઈએ છે મેક્સિમમ કેટલી છોકરીઓ ક્વોલિફાય થાય છે. છોકરીઓ હતી 16. હવે 16માંથી કેટલી છોકરીઓ આપણે પાસ થઈ છે એ જોઈએ છે. અને આ વિડીયો તો રિઝલ્ટ આવ્યું નહીં ફોરેસ્ટનું, હજી તો વાર છે. તો હું તમને દરેક વાર વિડીયો લાવે તો તમને ખબર પડે કે ભાઈ આ છોકરી તો ફેલ હતી ને આ છોકરી પાસ થઈ ગઈ, તો એ મહેનત બતાવશે. તો હું તમને વિડીયોના માધ્યમથી મારી મહેનત પણ બતાવી રહ્યો છું. હવે હું ક્રોસ કરવાની તૈયારીમાં છું. હવે આ છોકરી જો 3 મિનિટમાં આવી રહી છે. તમે જો 3 મિનિટની અંદર આ છોકરી પૂરું કરી રહી છે. તમે જોઈ શકો આ છોકરીએ 3 મિનિટની અંદર પૂરું કરી દીધું છે. તમે જોઈ શકો છો. શાબાશ બેટા. 3 મિનિટની અંદર આ છોકરી 3:05 ની અંદર આવી રહી છે. શાબાશ. તમે જોઈ શકો છો 3:05. શાબાશ. ખેંચો બેટા, ખેંચો. શાબાશ. આ દીકરી મારા બીમાર છે, 4-5 જ દન થયા છો. અને વાંધો નહીં બેટા, તું ઊભી થઈ જા, તું તારી ચિંતા નહીં, કોઈ ચિંતા. હવે આજો 3:20, 3:20. મિત્તરબેન 3:27, 28, 29, 33, 34, 35, 36, 37, 39, 40, 45, 46, 47, 48, 49, 50, 51, 52. એ લાસ્ટ 2-3 સેકન્ડ તમે જોઈ શકો છો. 4
4 2 આટલી છોકરીઓ પાસ થઈ ગઈ છે આ બધી છોકરીઓ પાસ થઈ ગઈ તમે જોઈ શકો છો 4 6 ની અંદર બધી છોકરીઓ આવી ગઈ છે જોઈ શકો છો હવે જો આ છોકરીઓની હાલત કેવી થાય છે શાબાશ આ છોકરીઓની હાલત જો જો દીકરીઓ ઊભી થઈ જાઓ શાબાશ એકવાર ઊભી થઈ જાઓ દીકરીઓ બહુ બઢિયા બેટા તમે આજે આટલી બધી સ્પ્રિન્ટ મારી તો તમને કેવું લાગે છે મજા આવી ને હવે આખો તો મત કરવાની ને ભરવાર ઊભી થતું તને શું થાય છે હા તારે હોમ વાગે ઉભો થાય અરે મારા ચો પકડે સાહેબ ના જ પકડે શાબાશ તો તમે જોઈ શકો છો આ છોકરીઓ રનિંગ પૂરી થઈ મારે 2 દીકરીઓ અહીં આવી છે બેટા કયો નહીં આ 2 દીકરીઓ મારે ડિસ્ક્વોલિફાઈ થઈ છે એમાં આ દીકરીને તમે જોઈ શકો છો આ જો પણ મેં મારું મિશન એ હતું કે દોડશે એને તકલીફ છે જો પગે પટ્ટી છે પણ મેં કીધું દોડવાનું છે આ દીકરીને થોડી તકલીફ છે અને બિચારીને તો તમે જોઈ શકો છો મારા બધા જ છોકરીઓની રનિંગમાં 2 જ છોકરીઓ ડિસ્ક્વોલિફાઈ થઈ છે બાકી બધા પાસ થઈ ગયા તો મારું કહેવાનો મતલબ એ છે કે જો મહેનત કરશો તો ફળ મળશે અને હું પોતે જ આજે તાજુબમાં છું કે આટલું રિઝલ્ટ કેવી રીતના આવી ગયું પણ આ લોકો કદાચ આ દાદુ આવ્યા છે એક છોકરી મૂકવા માટે તો એને મનોબળ વધારવા માટે આ છોકરીએ દમ લગાવ્યો છે નકર આગળના વિડીયોમાં જોજો તમે મારે 6 થી 7 છોકરીઓ પાસ હતી હવે દાદા તમે આજે ટેસ્ટ જોયો તો તમારે કોઈ કહેવું છે હા હા તો તમારે આમ કેવું લાગ્યું આ છોકરી મહેનત કરી છે તે બહુ મહેનત કરે એવું તો આ લોકો પાસ થઈ જાય બધા પાસ થઈ જવાનું એવું છે બીજું દાદા તમારે કોઈ ઘેર બધા તૈયાર કરી છે કોઈ સંદેશ આપવો છે કોઈ સંદેશ આપવો છે ઘેર તૈયાર કરી છે એમને આપે હાલ દે મોકલે હા વાંધો નહીં એ મારું કેવું એ જ છે કે જો 4 6 માં મેં ક્રોસ કર્યું છે બહુ સરસ દોડી છોકરીઓ હવે હું આ છોકરીઓને સીધી રોબીકૂદમાં લઈ લઉં છું રોબીકૂદ પણ આપી દઉં છું તમને ઊંચી કૂદ પણ આપી દઉં છું કેટલી છોકરીઓ ક્વોલિફાઈ થાય છે ચલો બહુ બઢિયા ભાઈ તમે જોઈ શકો છો મિત્રબેન 9 ફૂટ પર લગાવી દો તમે ભાઈ જોઈ શકો છો દીકરીઓ 9 જમ્પ કરવાનો છે કાઢી 9 8 છે ને ઈ મારો એક 7મો મારો 7મો મારો 6મો મારો 7 હોય છે મિત્રબેન આવી 7 6મો મારો પેલું 6 આગળ વચ્ચે હોય ને હા યસ હવે આ 9 ફૂટમાં કૂદી દો યસ હવે વિડીયોના માધ્યમમાં બન્યા રહેજો 9 ફૂટ છોકરો કૂદવાનું नहीं और मंगाऊ सिंगल लाइन का जगह चलो आओ अरे तू दौड़ी बीजू बड़ा हार्डवेयर में आपी गोरी आपी ओके ये गोरी दूध सिविल में गई थी सर जरूर धर भाई का छोकरा 3 फूट जम्प करवानो છે मतलब આટલો જમ્પ કરવાનો છે પણ એમને હું 2.5 ફૂટ જમ્પ કરાવી દઉં છું તો વિડીયોમાં બન્યા રહેજો ચલો આવી જાઓ બેટા મૂકો જો દીકરીઓ જમ્પ મારો છો 2.5 ફૂટ તો આરામથી થઈ જવાનું બેટા આ તો નેચર છે ને આટલા છે ને ભાઈ હાથને બરોબર છે ને આવી જાઓ બેટા 2.5 ફૂટનો જમ્પ છે ભાઈ કોઈ કોમેન્ટ ના કરતા ખોટી કાં તો 2.5 ફૂટ છે 2.5 ફૂટ જ છે 3 ફૂટ નહીં આવો બેટા आ जाओ बेटा बहुत बढ़िया बेटा पकड़ी रख बहुत बढ़िया आओ आओ तू आए बेटा वो नहीं तू आए वेरी गुड चलो कोई बात नहीं सर मारो ऊंधी साइड पड़ो कोई बात नहीं तो तू आबू थी कूद आपड़ा आ साइड थी कई वांधो नहीं आ जा बेटा कई वांधो नहीं बेटा હું તને હું ખવાડ્યું છે આજે હું એડિટિંગ નહીં કરું જે છોકરીઓ મતલબ ફાઉલ થઈ રહી છે થવા દે કેમ કે આ રીતના તૈયારી થાય ચલાવો આવો अरे वाह बहुत बढ़िया अरे वाह
એ ભરવાડ તું જોઈ કે પેલી છોકરી આગળ શાબાશ બેટા બેટા જોઈને કૂદો ભરવાડ મારો હાથ પગ ભાગી નાખતું થાય તારા વધુ નહીં ચલો શાબાશ અરે બેટા કમન દીકરા હા શાબાશ કમન દીકરા બેટા જમ્પ પ્રોપર મારો તો ભાઈ આ વિડીયોના માધ્યમથી આવવાનું કારણ થાય જોઈ લીધું કે કેવું થઈ રહ્યું છે અરે વાહ અરે પંડ્યા શાબાશ જો આ લોકોને જમ્પ જ નથી આવતા પર સાથીઓ જે આ નવી નવી તૈયારીઓ ચાલુ છે આ લોકોને 10-15 દિવસ થયા વાજો બરાબર હા અરે વાહ આજા બેટા આજા આવું થતું ક્યારે હોય છે આપણે તૈયારી કરી જ ના હોય અને પછી તૈયારી કરતા હોય તો એના માટે થતું હોય છે કેવું સર પાસ થવાનું ચલો શાબાશ હવે જે છોકરો કોન્ફિડન્સ હોય જજો 3 ફૂટમાં હવે પાસિંગ છે ભાઈ વિડીયોમાં આવી જા સોનન પકડા નીચે જો દીકરીને 3 ફૂટ છે જો 3 2 છે ને 3 છે ને તો વાંધો નહીં તો મારે 3-4 ઇંચ તો મારે રાખવું પડે 3-4 ઇંચ એ શું થયો ઓમાંથી કોઈ કોન્ફિડન્સમાં નહીં એ તાર નહીં કોન્ફિડન્સ નહીં કઈ વાંધો નહીં બેટા સર આપણી પેલી 2 વાળી પડી છે ઓ હા બેટા એકબીજાને પૂછો તો હું કૂદવાનું છે શાબાશ ભાઈ તમે જોઈ શકો છો મારે કેટલો સંઘર્ષ કરવો પડશે કોઈ છોકરી ક્વોલિફાઈડ નથી થઈ રહી 3 ફૂટમાં તો હવે વિચારવાનું કે મારે કેટલી મહેનતની જરૂર છે જો હવે આમના પાસે ટાઈમ છે મારા પાસે ટાઈમ છે તમે તો હવે નવો વિડીયો પાછો આવ્યો હું ઊંચી કૂદનું એમાં તમે જોજો અત્યારે તો એ જોવા મારે કેટલો સંઘર્ષ કરવાનો છે અને કેટલી મહેનત કરવાની છે આ જો કોઈ છોકરી ક્વોલિફાઈડ નથી થતી 3 ફૂટમાં જો હવે જોઈએ કદાચ આ છોકરી થઈ છે 2 માંથી 1 થાય તો થાય નકર તમે જોઈ શકો છો ઊંચી કૂદમાં જો નહીં તો દીકરીઓને એમ ના સમજવું કે મારું ફિઝિકલ બિલકુલ નોર્મલ છે ફોરેસ્ટમાં હોત જહી છોકરીઓ 1 પાસ થાય તો થાય કે 2 થાય તો થાય હવે આજુ ઓવરઓલ તો રિઝલ્ટ જો શાબાશ જો આ દીકરીથી થઈ ગઈ ઊંચી કૂદ તો ઓવરઓલ તો રિઝલ્ટ જો એક જ દીકરી પાસ થઈ છે ફાઇનલી હવે હું ટ્રાય કરાવીશ વિડીયોમાં બનાવી જો ચાલ પ્રિયંકા ખડી હો જા कोई बात नहीं आज वीडियो एडिट नहीं करना ये जंप करेगी लड़की तू बेटा खड़े हो जाओ लड़कियां तारी बजाओ एक ही बार करो वरना 10 बार करोगे इससे अच्छा एक ही बार में कर दो शाबाश बहुत बढ़िया एक ट्राई मारोगे हो गया है आपका जाओगे एक बार हो जाएगा यार तुम सोच पैर देख मैंने कहाँ दिखाया तुमको पैर इसमें पैर लगा ना इधर मारना इधर क्यों इधर मारो ना ओके करो એનો જમ્પ થઈ જાય છે પણ એનો ઓલરેડી પેન થઈ ગયું છે તો એને મને ના પાડી પણ હું કરાવવાની કોશિશ કરી પણ હવે એ હિંમત હારી ગઈ છે હવે નવી છોકરી કહે છે મારે જમ્પ કરવો છે તો આપણે એને ટ્રાય કરીએ અરે વાહ હજી એકવાર ટ્રાય કરીશ તો થઈ જશે આ છોકરી મક્કમ બનીને જઈ રહી છે બેટા ટ્રાય કરો થઈ જશે તમે જોઈ શકો છો શાબાશ કોઈ બાત નહીં તો તમે એના માધ્યમથી આ છોકરીઓ મારે પણ આવું છે કોઈ 10 દિવસથી કોઈ 20 દિવસથી કોઈ 1 મહિનોથી તો એ જો કેટલું કાઠું પડી ગયું છે તો
આમાં એડિટિંગ નથી કરવાનું. હું કેમ નથી કરવાનું તો તમે જોઈ શકો છો કે બધો મારે પાસ કઈ રીતના કરવાનો 3 ફૂટ, તો હું કઈ રીતના જમ્પ કરાય એ મારે જોવાનું છે હવે. તો બાકી જે દીકરીઓ તૈયારી કરતી હોય એ ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ચલો બધાને ઊભા કરી દે.